હર હર મહાદેવ મિત્રો આવનારી 8 મે મોહિની એકાદશીના દિવસે જો તમે ઘરમાં આ જગ્યા ઉપર એક મુઠ્ઠી મીઠું ફેંકી દેશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં થશે ધનની વર્ષા અને મિત્રો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થશે તેમજ તમે રાતોરાત જ લાખોપતિ બની જશો કારણ કે મિત્રો આ વખતે આવનારી મોહિની એકાદશીના દિવસે ઘણા બધા એવા શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે ઘણા વર્ષો પછી આવ્યા છે આથી મિત્રો આવનારી મોહિની એકાદશીના દિવસનું મહત્વ બહુ જ વધારે છે આથી આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે જો તમે ઉપાય મોહિની એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો તમારા જીવનની જે કંઈ પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ થશે તો મિત્રો જો તમે આ ઉપાય કરીને તેનું ફળ મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો મિત્રો આ મોહિની એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે એવું માનવામાં આવે છે કે ક્યારેક તમે ઘણા બધા હોમ હવન કરી લો છો તેમજ પૂજાપાઠ પણ કરી લો છો તેમ છતાં પણ તમારી જે કાંઈ પણ મનોકામના હોય છે પૂરી થઈ શકતી નથી તો જો તમે આવનારી મોહિની એકાદશીના દિવસે માત્ર આ એક મીઠા વાળો ઉપાય કરી લેશો તો મિત્રો એ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે અને એ બધા જ લોકોને આ ઉપાયનું ફળ પણ જરૂર મળેલું છે આથી જો મિત્રો તમે પણ આ ઉપાયને આવનારી મોહિની એકાદશીના દિવસે કરવા માંગતા હોવ તો મિત્રો તમે પહેલા ઉપાયને સરખી રીતે સમજી લેજો અને પછી જ આ ઉપાય કરજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને મિત્રો આ ઉપાયને કરીને પછી તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રકારની સમસ્યા ભલે ચાલતી હોય અને તમને એનું કારણ પણ ભલે ખબર ન હોય કે સમસ્યા શા કારણે આવી રહી છે મિત્રો એનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે તમારા ઘરમાં પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા બધા પ્રકારના દોષ હોય છે કે જેના લીધે તમારા ઘરમાં ન થવાનું થતું હોય છે અને તમે એમાંથી જ ઊંચા આવી શકતા નથી આથી જો મિત્રો આવનારી મોહિની એકાદશીના પાવન દિવસ ઉપર તમે આ એક મુઠ્ઠી મીઠું આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ જશે તેમજ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ થઈ જશે અને માતા લક્ષ્મીના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં આખું વર્ષ અન્નધનની કમી નહીં થઈ શકે તેમ જ મિત્રો તમારે આ ઉપાયને કરવા માટે પોતાના જે પણ દોષ છે તેને ઓળખવાની કાંઈ જરૂર નથી તમારે માત્ર આવનારી 8 મેના રોજ મોહિની એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય જરૂર કરી લેવાનો છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે આ ઉપાય શા માટે કરવામાં આવે છે આ ઉપાય છે એ આપણી મનોકામનાને પૂર્ણ કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે તેમજ તમારા જીવનમાં જે કાંઈ પણ દુઃખ તેમજ મુશ્કેલી છે એને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે અથવા તો તમારી કોઈ પણ જે પોતાની મનોકામના હોય કે જે પૂરી ન થતી હોય અથવા તો એવું કોઈ કાર્ય હોય કે જે પાર પડતું ન હોય તો મિત્રો એના માટે તમે આ ઉપાયને કરી શકો છો તો મિત્રો સીધી વાત છે કે તમે પોતાની જે કાંઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે તમારે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે કે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપાથી પૂર્ણ પૂરી કરાવી હોય અથવા તો મિત્રો કોઈ પણ માતા અથવા તો બહેન છે કે જે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માંગતી હોય તેમજ ઘરમાં ધન સંપત્તિ વધારવા માંગતી હોય તો તે પણ આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય જરૂર કરી શકે છે તેમજ મિત્રો જો આ ઉપાય ઘરની માતા અથવા તો બહેન કરશે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવશે કારણ કે મિત્રો આપણે ઘરની સ્ત્રીઓને લક્ષ્મી માતાનું સ્વરૂપ આપીએ છીએ
આ સ્ત્રી એક પ્રકારની લક્ષ્મી જ મનાય છે. આથી જો મિત્રો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો એનું ફળ આપણને સૌ ઘણું પ્રાપ્ત થઈ શકે છે. અને આપણે જે પણ પ્રકારે ઉપાય કરીએ છીએ એમાં જો પૂરી શ્રદ્ધા રાખીએ છીએ તો આપણને જલ્દી જ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો તમારે ઉપાય આવનારી 8 મે મોહિની એકાદશીના દિવસે જરૂર કરી લેવાનો છે. અને જો અમે તમને જે જગ્યા ઉપર જણાવીએ એ જગ્યા ઉપર તમારે એક મુઠ્ઠી મીઠું નાખી દેવાનું છે. પછી તમે જોશો કે મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે. મિત્રો જો તમે મોહિની એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી વાળો ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે. કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે તમે જે કોઈ પણ એકાદશીના દિવસે જે કાંઈ ઉપાય કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે. કારણ કે મિત્રો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા સૌથી વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી તમારે આ દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તો મિત્રો ઉપાયને જાણતા પહેલા આપણે સૌપ્રથમ મોહિની એકાદશી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો મિત્રો આપણા હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિએ સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું હતું. ત્યારબાદ મિત્રો વિષ્ણુ ભગવાનને રાક્ષસોથી બચવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. આથી આ એકાદશીનું નામ મોહિની એકાદશી રાખવામાં આવ્યું છે. તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે કોઈ પણ વ્યક્તિ આ મોહિની એકાદશીના દિવસે વ્રત રાખે છે તો તે વ્યક્તિને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત રાખવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને બધા જ દુન્વય સુખોનો આનંદ માણ્યા પછી વ્યક્તિને આખરે મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો એકાદશીના દિવસે અમુક એવા ઉપાય પણ છે કે જેને કરીને તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો આજે આપણે એવો જ એક ઉપાય જાણવાના છીએ કે જે એક મુઠ્ઠી મીઠું તમારે આ જગ્યા ઉપર મૂકી દેવાનું છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે મોહિની એકાદશીના દિવસે આ મીઠા વાળો ઉપાય કઈ રીતે કરવાનો છે. તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને દરરોજ તમને વાસ્તુને લગતા બધા વિડીયો પ્રાપ્ત થઈ શકે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આપણે સૌપ્રથમ જાણીએ કે તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય ક્યારે કરવાનો છે. તો મિત્રો ઉપાય એવો છે કે તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે સાંજના સમયે એટલે કે મિત્રો પ્રદોષ કાળમાં ઉપાય કરવાનો છે. મિત્રો પ્રદોષ કાળનો સમયગાળો છે આમ જોઈએ તો 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો હોય છે. આથી જુઓ જે લોકોને પણ સવારે સમય ન મળે તો તે લોકોએ સાંજના સમયે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક મુઠ્ઠી મીઠાની જરૂર પડશે. મિત્રો આ મીઠું જે છે બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે. જો અમુક એવા એકાદશી જેવા ખાસ દિવસ ઉપર તમે આ મીઠાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમને આનું ફળ જરૂર પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો આ મીઠાના ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર એવી વર્ષે છે કે તમારું આખું ભાગ્ય જ બદલાઈ જાય છે. આથી મિત્રો જ્યારે પણ મોહિની એકાદશીનો દિવસ આવે ત્યારે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવાનો છે. તો મિત્રો એક મુઠ્ઠી મીઠું લઈને પછી મિત્રો તમે જે પણ પાણીથી પોતું મારો છો એ પોતું મારવામાં પાણીમાં તમારે આ એક મુઠ્ઠી મીઠું નાખીને પછી તમારે આખા ઘરમાં જ પોતું મારી દેવાનું છે. તો મિત્રો જો તમે એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય આ પ્રકારે એ કરી લેશો તો મિત્રો તમારે સમજી જવાનું કે તમારું વર્ષો જૂનું જે કંઈ પણ કાર્ય હશે એ અવશ્ય પૂર્ણ થઈ જશે.
તેમજ મિત્રો આ ઉપાય જો તમે એકાદશીના દિવસે કરી લેશો તો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ અવશ્ય સમાપ્ત થઈ જશે, કે જેથી કરીને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે. જો મિત્રો તમારા ઘરમાં પૈસા ટકતા નહીં હોય તો મિત્રો તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય આ પ્રકારે જરૂર કરી લેવો જોઈએ. તો મિત્રો આવો હવે આપણે 8 મે મોહિની એકાદશીના દિવસે કરવામાં આવતા અમુક એવા વિશેષ ઉપાય વિશે જાણીએ કે જે તમારે આવનારી એકાદશીના દિવસે જરૂર કરવા જોઈએ. તો મિત્રો નોકરી કે વ્યવસાયમાં ઘણી બધી મહેનત કર્યા પછી પણ જુઓ એમાં વિઘ્ન અથવા તો બાધા આડે આવી રહી હોય તો મિત્રો તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે તુલસી માતાના છોડની પાસે 11 અથવા તો 21 દીવા પ્રગટાવીને મિત્રો તુલસી ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આનાથી મિત્રો એવું મનાય છે કે જો તમે એકાદશીના દિવસે તો તુલસી માતાની પાસે 11 દીવા પ્રગટાવીને તુલસી ચાલીસાનો પાઠ કરો છો તો મિત્રો આનાથી તમારી જે કાંઈ પણ સમસ્યા હોય એ દૂર થઈ શકે છે. તેમજ તમારા કાર્યોમાં જે કાંઈ પણ બાધા આડે આવતી હોય એ જળમૂળથી સમાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જુઓ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ન હોય અથવા તો તમારા ઘરના સભ્યો વચ્ચે સંબંધો સરખા ચાલતા ન હોય તેમજ પતિ પત્નીનું જીવન સુખમય રીતે ચાલી રહ્યું ન હોય તો મિત્રો આવનારી મોહિની એકાદશીના દિવસે તમારે તુલસી માતાના છોડને 16 શૃંગારની વસ્તુ જરૂર અર્પણ કરવી જોઈએ. મિત્રો આ વસ્તુ છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આજે મિત્રો જો તમે મોહિની એકાદશીના દિવસે તુલસી માતાને આ 16 શૃંગારની વસ્તુ અર્પણ કરશો તો મિત્રો આનાથી તમારા વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે અને તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ છે તો તેની મંજરીનો ઉપાય તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે જરૂર કરવો જોઈએ. મિત્રો જુઓ તમારું કોઈ પણ કાર્ય છે પૂરું થઈ શકતું ન હોય તો મિત્રો તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવી જોઈએ. જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે મિત્રો ગાયના કાચા દૂધમાં તુલસીની મંજરી ભેળવીને ભગવાન વિષ્ણુનો આ દૂધથી અભિષેક કરવો જોઈએ. મિત્રો જો તમે મોહિની એકાદશીના દિવસે આ પ્રકારે ઉપાય કરો છો તો આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. તેમજ મિત્રો જો તમે પોતાના ઘરમાં ઝઘડાઓ તેમજ કલેશ બંધ કરવા માંગતા હો અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારા ઘરનું વાતાવરણ હંમેશા સુખમય રહે તો મિત્રો તમારે આવનારી મોહિની એકાદશી ઉપર તુલસી માતાને એક લાલ ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ. આનાથી મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. તેમજ મિત્રો આપણા સનાતન ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા તુલસીની પૂજા કરવાથી ધન લાભની શક્યતા સર્જાય છે. આવી સ્થિતિમાં મોહિની એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. ઉપરાંત સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. તેમજ મિત્રો જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મોહિની એકાદશીના દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેશી ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ ઉપરાંત તમને નાણાકીય કટોકટીની સમસ્યામાંથી રાહત મળે છે. તેમજ મિત્રો આ ઉપરાંત મોહિની એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી પવિત્ર નદીમાં દીવા અર્પણ કરો. ધાર્મિક માન્યતા અનુસાર દીવા દાન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે, બધા પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે કેળાના વૃક્ષની પૂજાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જો તમે મોહિની એકાદશીના દિવસે કેળાના ઝાડ સામે ઘીનો દીવો અર્પણ કરો છો, એકાદશી તિથિએ વિધિવિધાનથી પૂજા કરવાથી આર્થિક સંકટ દૂર થશે, ઘરમાંથી ગરીબી દૂર થશે.
તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. દૂધ અને ચોખામાંથી બનેલી ખીર ક્યારે ચડાવવી જોઈએ? ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચંદ્ર પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. તેમજ મિત્રો મોહિની એકાદશીની રાતે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરો. ઘરે પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુને સમર્પિત કોઈ પણ મંદિરમાં 11 ગોમતી ચક્ર અને 3 નાના એકાક્ષી નારિયેળ લઈ જાઓ. ત્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમના ચરણોમાં ગોમતી ચક્ર અને નારિયેળ અર્પણ કરો. હવે થોડો સમય ધ્યાન કરજો. ધ્યાન કર્યા પછી ગોમતી ચક્ર અને નારિયેળને પીળા કપડામાં લપેટીને તમારી દુકાન કે ઓફિસમાં બાંધી દેજો. મિત્રો આ ઉપાયથી પૈસા મેળવવામાં આવતી સમસ્યાઓનો અંત આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે રાત્રે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની સાચા મનથી પૂજા કરો. પૂજા કર્યા પછી ગોમતી ચક્ર લો અને તેને તમારા ઘરથી દૂર કોઈ ખાલી જગ્યાએ ખાડામાં દાટી દો. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો 108 વાર જાપ કરો અને તમારી સમસ્યા જણાવો. આનાથી તમને જલ્દી જ તમારી સમસ્યામાંથી રાહત મળશે તેમજ ઘરમાં પણ ખુશીઓ રહેશે. મિત્રો 8 મેના રોજ મોહિની એકાદશીના અવસર પર ફાલ્ગુની નક્ષત્ર અને હર્ષણ યોગનું શુભ સંયોજન બની રહ્યું છે. માન્યતા અનુસાર હર્ષણ યોગ સર્વકાર્ય સિદ્ધિ યોગ જેવો જ હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ યોગ હેઠળ કરવામાં આવેલ કાર્ય કોઈ પણ પરિસ્થિતિમાં સફળ થવાની ખાતરી છે. તેમજ મોહિની એકાદશી પર 2 ગ્રહો પોતાની રાશિમાં હશે. પહેલો શનિ છે જે કુંભ રાશિમાં હશે અને બીજો ગુરુ છે જે મીન રાશિમાં હશે. એવું માનવામાં આવે છે કે આ પ્રકારના ગ્રહોનું સંયોજન ખૂબ જ શુભ પરિણામો આપે છે, જે કોઈ પણ સંજોગોમાં રાજયોગ કરતાં ઓછા શુભ પરિણામો આપશે નહીં. તે જ સમયે જ્યોતિષના નિષ્ણાતો કહે છે કે આ શુભ યોગ મુખ્યત્વે તુલા, મકર, કુંભ અને મીન રાશિ માટે ફાયદાકારક રહેશે. તેમજ મોહિની એકાદશીના દિવસે ઉપવાસ રાખો અને તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ ઉપરાંત તુલસીના છોડની ઓછામાં ઓછી 11 વાર પરિક્રમા કરો. પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો. તેમજ મિત્રો આ દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરો અને પીળા ફળ, પીળા વસ્ત્રો અને પીળા અનાજનું દાન કરો. તેમજ આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને તુલસીના પાન ઉમેરીને ખીર અર્પણ કરજો. પરંતુ આ પાંદડા એકાદશીના 1 દિવસ પહેલા એટલે કે 11 મેના રોજ તોડી નાખવા જોઈએ. જો તમે લાંબા સમયથી મોતી રત્ન પહેરવા માટે કોઈ શુભ દિવસની રાહ જોઈ રહ્યા છો તો તમે આ એકાદશી પર આ શુભ કાર્ય કરી શકો છો. તેમજ પૂજા કર્યા પછી એકાંતમાં બેસો અને શ્રીમદ ભાગવતનો પાઠ કરો. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.